નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર એક નવો પાઠ શરૂ કરી રહ્યા છીએ. પાઠ 6 વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું સ્વાગત છે. પાઠ 6 ભારતની વાત આપણે અગાઉના વિડીયોની અંદર કરી રહ્યા હતા. આજે આપણે વાત કરશું 1945 પછીનું વિશ્વ. બરાબર છે, 1945 પછીનું વિશ્વ. આ 1945 પહેલાં શું થઈ ગયું આપણે બધાને ખબર છે કે બે વિશ્વ યુદ્ધો આપણે 1945 પહેલાં જોઈ લીધા. તો એની આ વિશ્વ ઉપર કેવી અસર પડી એની વાત આપણે આ પાઠની અંદર કરવાના છે કે 1945 પછી આ વિશ્વની અંદર શું થયું. બરાબર છે, વિશ્વ આખું કેમ ચેન્જ થયું. આપણે બે વિશ્વ યુદ્ધો જોઈ લીધા, ત્યાર પછી માણસના અંદર શું ફેરફારો આવ્યા, વિશ્વમાં શું ફેરફારો આવ્યા એની ખાસ આપણે વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર. તો પાઠનું નામ જ એ પ્રકારનું છે કે 1945 પછીનું વિશ્વ. કારણ કે 1945 એક બહુ મહત્ત્વની ઘટના છે. શું કામ? કારણ કે તમને ખબર છે કે આની પહેલાં વિશ્વયુદ્ધો થયા અને ત્યાર પછી એ શાંતિનો માહોલ છવાણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ કરીને 1945 પછીની વાત અહીંયા કરવાની છે. ચાલો તો જોઈએ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસ પૃષ્ઠો ભરાયેલા છે. આપણને ખબર છે કે ખૂબ યુદ્ધો ભારતમાં થયા અને વિશ્વમાં થયા, એ બધાને આપણને ખબર છે. તેમ છતાં યુદ્ધો હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવો ધરાવતા યુદ્ધો મોટે ભાગે આધુનિક યુગમાં બે મહાયુદ્ધો, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધોનો સમાવેશ કરવામાં આવે છે. પણ આપણે ઘણા બધા નાના મોટા યુદ્ધો થયા, રાજા રાજાઓની લડવાઈઓ થઈ, પણ એ બધું આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છીએ. પરંતુ આધુનિક યુગમાં જે બે મહાયુદ્ધો, બે વિશ્વયુદ્ધો થયા, એ વિશ્વ કે દુનિયા કે કોઈ નાગરિકે ક્યારેય ભૂલી શકે એમ નથી. તો એવા આ બે યુદ્ધો એ ખૂબ પ્રભાવિત કર્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરી, યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી. એ આપણને ખબર છે. પ્રથમ વિશ્વયુદ્ધને જ્યારે ભણાવ્યું ત્યારે પણ તમને આને વિશે મેં વાત કરેલી કે વિશ્વમાં કાયમી શાંતિ સ્થપાય એ માટેના હેતુઓ ઘણા બધા નક્કી કર્યા અને ધ્યેય ઉપર ચાલવાનો પ્રયત્ન પણ કરેલો. પરંતુ તેની કેટલીક મર્યાદાઓના કારણે તે આખી વાત એ નિષ્ફળ ગઈ અને 1939ની અંદર પાછું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા, ભયંકરતા, માનવ જાતિની શાંતિ અને સ્વતંત્રતા રક્ષણ માટેના પ્રયાસો પુનઃ એકવાર જરૂર સમજાઈ. પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ. બરાબર છે, પહેલું વિશ્વયુદ્ધ થયું અને ત્યાર પછી જે શાંતિ થવાની એ યુદ્ધ પહેલાંની શાંતિ જ હતી. મેં તમને ભણાવ્યું ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે આ એક મોટા યુદ્ધ પહેલાંની શાંતિ છે અને 1939માં પાછું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જે પહેલું વિશ્વયુદ્ધ હતું એનાથી ક્યાંય બહુ સેંકડો ગણું ભયાનક આ યુદ્ધ હતું કે જેની અંદર માનવ સંહાર થયો. બરાબર છે, એ યુદ્ધની અંદર જે આધુનિક શસ્ત્રો હતો એનો ઉપયોગ થયો અને આપણને ખબર છે કે હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ પણ ઝીકવામાં આવ્યા. તો આવું આ વિશ્વયુદ્ધ હતું જે ખૂબ માણસની આખી વિચાર શક્તિને બદલી નાખે, માણસના આખા ધ્યેય કે માણસનું આખું જીવન બદલી નાખનાર આ વિશ્વયુદ્ધ થયા. તો એ પછી કેવું વિશ્વ હતું, બરાબર છે, એની વાત આપણે કરવાની છે. ખાસ આપણે અહીંયા જોવાનું છે કે જે એ છે કે ફરીથી એકવાર પાછું સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના એ કરવામાં આવી 24 ઓક્ટોબર 1945ના રોજ. તો આ સંયુક્ત રાષ્ટ્ર છે એની શું, એના ખતપત્ર, એના આમુખ, એ કે એનું મેનિફેસ્ટો એ શું હતો તો એ જોઈએ. સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર. સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રના પ્રારંભ આમુખથી થાય છે. જેમ આપણા બંધારણનું આમુખથી શરૂઆત થાય એમ પણ ખતપત્રની અંદર પણ આમુખ હતું. તેમાં સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ દર્શાવવામાં આવ્યા હતા કે ભાઈ શું કામ આ સંયુક્ત રાષ્ટ્ર છે અને એનું કામ શું છે, કયા કયા હેતુઓ માટે આ કામ કરવામાં આવશે એની વાત હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતીની સ્થાપના કરવી, બરાબર છે, વૈશ્વિક શાંતિની સ્થાપના કરવી અને સલામતીની સ્થાપના કરવી. ત્યાર પછી એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી તમામ બાબતો અટકાવવી, એને દૂર કરવી, તેમજ આક્રમણો અને શાંતિભંગના કૃત્યો દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા. બરાબર છે, કોઈ આવું કરે તો એના સામે એના સામે પગલાં ભરવા. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ શાંતિમય અને સાધન દ્વારા ઉકેલ લાવવો. કોઈ પણ ઝઘડો હોય તો એના શાંતિમય અને સાધન વગર, બરાબર છે, એનો ઉકેલ લઈ આવો. કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં સાધનોનો ખૂબ ઉપયોગ થયેલો અને માનવનો સંહાર બહુ ખરાબ રીતે કરવામાં આવ્યો હતો. તો પહેલો હેતુ આ હતો કે આંતરરાષ્ટ્રીય સલામતી સ્થપાય અને એના માટે જે જરૂરી છે એ તમામ કાર્યો કરવા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું શું હતું
તો કે આત્મનિર્ણય અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, વિશ્વ શાંતિ જાળવવા તમામ પગલાં ભરવા. બરાબર, તમામ જગ્યાએ એ જ છે કે વિશ્વ શાંતિ. પણ આત્મનિર્ભર તથા સમાન હકો, બરાબર, બે રાષ્ટ્રો વચ્ચે મૈત્રી તમે બાંધી શકો છો, સમાન હક હોવા જોઈએ. ત્યાર પછી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અને માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવા આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ, ધર્મના ભેદભાવો વિના તમામ વ્યક્તિ માટે મૂળભૂત સ્વતંત્રતાઓ અને માનવ અધિકાર પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થવો, કે માનવનું સન્માન જળવાવું જોઈએ. કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ભાષા, લિંગ કે ધર્મનો ભેદભાવ હોવો જોઈએ નહીં. દરેક નાગરિક એ સમાન છે એવી ભાવના અને માનવ અધિકારો જળવાઈ દે, એનો આદર થાય, એનો સત્કાર થાય, એ તમામ પ્રયત્નો કરવા. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવિધાન લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું આપણે કામ કરવાનું છે. બરાબર છે, આ બધા હેતુઓનું કામ થઈ જાય એવી રીતે આપણે આ કામ કરવાનું છે. આ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ આપી દો અને અહીંથી યુદ્ધને કાઢો. ચીર શાંતિ, ભયા શાંતિ જોઈએ. ચીર શાંતિની ઝંખના સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય હતું. તેમ આપણે કહી શકાય કે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય જ હતું કે રાષ્ટ્રો વચ્ચે શાંતિ સ્થપાય. આ એનો સિમ્બોલ છે. બરાબર છે, આ પણ એનો સિમ્બોલ છે, યુનાઇટેડ નેશન, જેને આપણે કહીએ છીએ સંયુક્ત રાષ્ટ્ર. ઇંગ્લિશમાં કહીએ તો યુનાઇટેડ નેશન્સ. ઠંડુ યુદ્ધ. હવે વિદ્યાર્થી મિત્રો, યુદ્ધ તો બરાબર છે 1945 થી 1952 વચ્ચે એક શીત યુદ્ધ, એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોલ્ડ વોર. બીજા વિશ્વયુદ્ધનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ વિશ્વની નેતાગીરીને અમેરિકાએ રસિયાઈ લીધી. હવે પહેલું જે વિશ્વયુદ્ધ થયું, પછી બીજું થયું, એમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે મહાસત્તાઓ પર હતી એ હવે મહાસત્તા ઉપર ના રહેતા અમેરિકા અને રશિયાએ એ જગ્યા લઈ લીધી. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એકસાથે રહ્યા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. બરાબર, આપણને ખબર છે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા એ અમેરિકા બધા એ જીત સાઈડ હતા, કે જે જીતેલા હતા. પરંતુ યુદ્ધ પૂરું થઈ ગયું અને રશિયા જે છે એની પદ્ધતિ, એની શાસન કરવાની પદ્ધતિ, એની વિચારસરણી એ ભિન્ન હતી, અલગ હતી. એના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડથી અલગ થઈ ગયા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાન રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. કે જીતી ગયા પછી આમાં તો એવું છે કે બે વ્યક્તિઓ જીતે તો એમાંથી મારા શ્રેષ્ઠ થવું જોઈએ એવી વાત ચાલવા માંડી. પણ યુદ્ધ નહીં, પરંતુ રાજકારણની અંદર, બરાબર છે, પોતાનું વર્ચસ્વ કેમ વધે એના સતત વધુ ને વધુ પ્રયાસો આ સમયગાળા અંદર થવા લાગ્યા 1945 થી લઈને 1962 સુધી. આ ગાળા દરમિયાન વિશ્વમાં બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. એ બે સત્તાઓ વચ્ચે, અથવા તો આપણે કહી શકીએ બે લશ્કરી જૂથો વચ્ચે આખું વિશ્વ વહેંચાઈ ગયું. સત્તાના બે ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું અને આ સમયગાળાને દ્વિધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેનો સંબંધો સુમેળભર્યો ન રહ્યો. જે અમેરિકા અને રશિયા બે મોટા દેશો કે મોટા રાષ્ટ્રો, મોટી વ્યવસ્થા ધરાવનાર એ સામે આવી ગયા હતા. એટલે કે આ બંનેનો જે સંબંધ હતો એ સુમેળભર્યો, એટલે કે સારો હવે હતો નહીં. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ હતું, સત્તા માટે ખેંચતાણ હતી. અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણના કારણે આ તબક્કામાં ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિ નથી, પણ ઠંડુ યુદ્ધ, કે તું મારો દુશ્મન નથી અને તું મારો દોસ્ત નથી. બરાબર છે, મને ખબર છે કે તું મારો દુશ્મન છે અંદરથી અને તને ખબર છે કે હું તારો દુશ્મન છું. આવી વાત એ ચાલી રહી હતી બે રાષ્ટ્રો વચ્ચે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે સત્તાના સંબંધોમાં પરિવર્તન થયા. નાઝીવાદ જર્મનીની અંદર, જે નાઝીવાદ અને ફાંસીવાદ ઇટાલીની અંદર સામે મિત્ર દેશ તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા તો બન્યા. હવે જે સંબંધો હતા પહેલાં જેવા, એ હવે સંબંધોની અંદર ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે. જે નાઝીવાદ જર્મનીની અંદર છે અને ફાંસીવાદ ઇટાલીની અંદર છે, એ મિત્ર દેશ સાથે જો લડેલા અને વિજય બન્યા પણ, અને વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા સાથે જૂથો બન્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ વિશ્વયુદ્ધ ચાલ્યું, કારણ કે બે શક્તિશાળી હતા અને બે વચ્ચે યુદ્ધ ચાલતું હતું. ઠંડુ યુદ્ધ, ઝઘડા નહીં. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજને લીધે બંને મહાસત્તા તરીકે દરજ્જો ગુમાવી બેઠા. કે બ્રિટન અને ફ્રાન્સ જે છે એ તો ખરેખર જીતી ગયા, પરંતુ કેવડી મોટી તારાજી એને થઈ કે બે મહાસત્તા ગુમાવી દીધી. તમે યુદ્ધ કરો, તમે જીતો કે હારો, પણ તમારી સામે તમારું નુકસાન તો એવડું જ હોય છે. યુદ્ધમાં હારેલા જર્મની અને ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થઈ ગયા છે.
યુદ્ધમાં પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન, રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય યુરોપ પ્રદેશો જેવા કે ઓસ્ટ્રિયા, અલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવાકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્કની રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો, જેની વાત આપણે અગાઉ કહી દીધી. આ દેશોમાં સામ્યવાદી પક્ષોએ સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ આવ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ ખતરો એટલે અણુ પરીક્ષણ એ 1949માં કરી લીધું અને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુશાળી સત્તા સામે પડકારી. કારણ કે હવે પહેલાં એવું હતું કે ફક્ત અમેરિકા પાસે જ અણુબોમ્બ હતા, જ્યારે હવે રશિયાએ પણ એ અણુ ખતરો કરી લીધો, બરાબર છે, અને એ પણ શક્તિશાળી રાષ્ટ્ર પુરવાર થયું. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકા દળોએ મુક્ત કર્યા હતા તે ધીરે ધીરે લોકશાહી શાસનમાં પ્રવર્તતા થયા. ખબર છે આપણે જર્મનીને, ઇટાલીને એવું બધું નુકસાન થયું કે ક્યારેય ઊભા થઈ શકે એમ ન હતા અને સત્તાએ બીજાના હાથમાં આવેલી ગઈ અને ધીમે ધીમે હવે રશિયા પણ ઉભરી રહ્યું હતું. આ જે તમે પરિસ્થિતિ જોવો છો એ આ કોલ્ડ વોર દરમિયાનની છે. એક બાજુ અમેરિકા અને એક બાજુ રશિયા, આ આખી રીતે એ દેશો પોતાની સામે સામે હતા. એટલે આખું બે વિશ્વના ફાટા પડી ગયા એવું તમે કહી શકો. શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રનું સર્જન અને તેનો ઉપયોગ. પહેલાં શસ્ત્રીકરણ એટલે કે શસ્ત્ર રાખવા, નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રનો ઉપયોગ ન કરવો, શસ્ત્રો ન રાખવા, એનું ઉત્પાદન ન કરવું, અને પરમાણુ સર્જન અને તેનો ઉપયોગ. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બે મહાસત્તા વચ્ચે ઉગ્ર સ્પર્ધા શરૂ થઈ, રશિયા અને અમેરિકા વચ્ચે. શસ્ત્ર સ્પર્ધા પણ થઈ અને શસ્ત્રોના ઉત્પાદનમાં વધારો પણ થયો અને બે વચ્ચે જાણે હરીફાઈ હોય કે હું વધુ શસ્ત્રો બનાવું, રશિયા એમ કે હું બનાવું, અમેરિકા એમ કે હું બનાવું. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરી સિદ્ધ કરી હતી. એ આપણને ખબર છે કે યુદ્ધ દરમિયાન 1945ની અંદર અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ઝીકા અને પોતાની સર્વોપરી સિદ્ધ કરેલી. એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન એટલે કે રશિયાએ પણ 1949ની અંદર અણુ ખતરો એ કરી લીધો અને એ પણ પોતે સર્વોપરી છે એવું સિદ્ધ એને કરી ચૂક્યા હતા. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલી સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. જે સામ્યવાદી શાસન પ્રથા ધરાવતી ક્યુબા હતું ત્યાં અમેરિકાએ નાકાબંધી કરી લીધી 1961 અને 62માં. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયન પરમાણુ શસ્ત્રને સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. એ અમેરિકા સામે આક્રમણનું ભય થયું એવું લાગ્યું ક્યુબાને, એનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયન આવ્યું અને એને પોતાના જે શસ્ત્રો છે એને કેરેબિયન સમુદ્રમાં દાખલ કર્યા. બંને મહાસત્તાઓ એકબીજાના પરમાણુ શસ્ત્રો ઉપયોગ કરવાની ધમકી આપી. બે એમ કીધું અમે પરમાણુ વાપરીએ, એમ કે અમે પરમાણુ વાપરા કોઈએ નહીં. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ. એટલે કે હોટલાઇન આપણે કહીએ ને ગરમ, કે એના માટે ઠંડુ પડવા માટે ટૂંકમાં, જેથી સોવિયત યુનિયનના પોતાના વાહનો પાછા વાળવાનો વિચાર કરી. વાહન પાછા વાળી અને બંને યુદ્ધ વચ્ચે જે યુદ્ધની ઘટના હતી એ અટકી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. બંને મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણ કર્યું. આથી ક્યુબાની કટોકટી એ ઠંડા યુદ્ધનો અંત અને આરંભ તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ અહીંથી ઠંડુ યુદ્ધ પૂરું પણ થાય ને શરૂ પણ થયું એવું કહી શકાય. પણ એવું તો ના કહેવાય, કારણ કે અહીંથી ખરેખર યુદ્ધ છે એ પૂરું જ થઈ ગયું હતું બે વચ્ચે. કારણ કે બે વચ્ચે સમજી ગયા હતા કે જે ગેરસમજણો હતી એ ત્યાં અહીંયા પૂરી કરી. અંતના આરંભ તરીકે ઓળખવામાં, એટલે કે અંતના આરંભ, કે અહીંથી એનો અંત છે એનો આરંભ થયો. ટૂંકમાં જે એન્ડ છે એની શરૂઆત થઈ ગઈ. લશ્કરી જૂથોમાં વચ્ચે વિશ્વ, તમને જે મેં ફોટો બતાવ્યો હમણાં, એ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વ દેશના એક યા બીજા સત્તા જૂથા બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાયેલા. બે દેશોમાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. મેં તમને જે ફોટો બતાવ્યો તમે જોઈ શકો છો કે એક બાજુ આખું બ્લુ તમને દેખાય છે અને બીજી બાજુ તમને રેડ દેખાય છે. આ રીતે એ સત્તાઓ એ સ્થાપવા માંડી હતી. બંને સત્તાઓ જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલીક લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ અને સામ્યવાદી બચવા અમેરિકાએ પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગર કિનારે નાટો નામની એક સંસ્થાની શરૂઆત કરી, કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન 1949ની અંદર રચવામાં આવ્યું હતું. દક્ષિણ અને પૂર્વ અને એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરવામાં આવી. આ જૂથને સિયાટો એટલે કે CEATO સાઉથ ઇસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવ્યું, જે 1945માં પાછું એ જ કરવામાં આવ્યું. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠન અલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવાકિયા,
પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયાના સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો કે સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામે એક જૂથ રચાયું, પરંતુ ઇરાકમાં ક્રાંતિ થવાથી તે જૂથ અલગ થયું. પાછળ આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી. એટલે કે બે વિશ્વ આખું છે એ બે ભાગમાં વેચાવા માંડ્યું હતું અને અલગ અલગ રીતે કાર્ય કરી રહ્યું હતું. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટનના પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં સહમત થયા. બંને સહમત થયા હતા. આને આંશિક પરમાણુ અખતરા સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યો નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964 અણુ અખતરા કર્યા. આ સંધિ એક કે બીજા દેશો પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી અને સમિતિના કાયમી સભ્યો પણ રહી ચૂક્યા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, વાત એવી છે કે આપણે અહીંયા સંધિ સહી કરવાની છે કે અમે હવે ક્યારેય પરમાણુ અખતરા કરશું નહીં અને પરમાણુ બોમ્બ બનાવીશું નહીં. સહી કરીને પણ કરવાવાળા ઘણા હતા અને ચીન અને ફ્રાન્સ જેવાએ સહી જ ન કરી, હસ્તાક્ષર જ ના કર્યા અને અણુ ખતરાઓ શરૂ રાખ્યા. પરમાણુ શસ્ત્રો, વિઘાતક, રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજીમાં 5 રાષ્ટ્રો પાસે હતી. પહેલાં 5 રાષ્ટ્રો પાસે હતી કે ચીન છે, ફ્રાન્સ છે, અમેરિકા છે, સોવિયત યુનિયન અને બ્રિટન. આ બધા પાસે 5 રાષ્ટ્રો પાસે હતી. ત્યાર પછી ધીમે ધીમે બધા પાસે થવામાં લાગી. મનુષ્ય જાતિનો જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોનો ભય નીચે વિશુદ્ધ બને કે આ 5 રાષ્ટ્રો એવા હતા કે આખી દુનિયાને તબાહ કરી શકે એટલો પાવર એની પાસે હતો. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતામાં ઘટતા તે વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓ આવકારી છે, પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમીમાંથી મુક્ત બની શકશે નહીં. આજે આપણે પરમાણુ શસ્ત્રો એક યા બીજા દેશો એનું પરીક્ષણ કરતા હોઈએ છીએ અને વધુને વધુ પરમાણુ શસ્ત્રો બનાવતા હોય છે. હા, બધા જ નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે, પણ કોઈ નિશસ્ત્રીકરણ રહી શકતું નથી. આજે પરમાણુ ના હોવા એ પણ દુઃખદાયી છે અને હોવું એ પણ દુઃખદાયી નીવડ્યું છે. કારણ કે છેલ્લે તો આ બધાનો અર્થ માનવ સંહાર જ છે અને દુનિયામાં કોઈ એવું કહેતું નથી કે માનવ સંહાર કરવો એ માનવ કલ્યાણ છે. માનવ કલ્યાણ માટે બધું થવું જોઈએ, પરંતુ ક્યાંક આવી ઘટનાઓ હજી બની રહી છે. ઘણા બધા દેશો છે જે આજે એ પરમાણુ ખતરા કરતા રહેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી વારાઈ ક્લાસીસ વતી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.